હેલા હા બોલ. આપણે શેર બજારમાં પૈસા રોક્યા છે રે. હા મારા બાપાજી મને ઘરે કરીને આપ્યું એ વેચાઈ નાખો શું તારે? કાંઈ એમાં નેગેટિવ જ વિચારતા હોય, કોઈ દિવસ સારું બોલતા નહીં કે કોઈ દિવસ સારું વિચારતા નહીં. તમે આમ મારા પૈસા અમુક દિવસ જોજો. શું જો એ કાર્યા બુલાડામાં કાંઈ મારા પૈસા આવું જ બોલતા હોય બચારાને. શું બોલે તને? એને હે ને એક જ વર્ષમાં શેર બજારની કમાણીમાંથી ગાડી નવી સોડાઈ અને નવું ઘરે કર્યું એને ચકચકાટી મસ્ત. ભલે જે કમાતો હોય અને જે કરતો હોય જેને જે વસાવું હોય ને વસાવા દે, આપણે કંઈ કરવાનું થતું નહીં. તમે કોક દિવસ તો મારા કીધું કરો અને એના ઉપર મારા ભાઈ ઉપર એકવાર ભરોસો તો કરી જો અને પૈસા લગાઈજો, કદાચ આપણા કિસ્મત ખુલી જાય તો. એમાં કિસ્મત ના ખુલે મારા બાપ. મેં જે મહેનત મજૂરી કરીને પરસેવો પાડીને જે પૈસા ભેગા કર્યા ને એ જતા રહે. અલા ના જાય પડો, તમે એકવાર ટ્રાય તો કરો, તમને શું વાંધો હે? શું ટ્રાય કરું યાર? તું કો પૈસા ખોરાય છો મારા? નહીં ખોડાવ, તમે લગાઈજો એકવાર, ખબર પડે. કેટલા લગાવવાના બોલ? ખાલી 10 લાખ જ. 10 લાખ રૂપિયા? અરે પણ 10 લાખ તો નાખવા જ પડે ને, તો જ સારો નફો મળે, ને તો શું મળે ઓછા પૈસામાં તો. તું જોજે હો મારા બાપ, તારા ભાઈને કહેજે સમજી વિચારીને મારા પૈસાનું રોકાણ કરે. મારા પરસેવાની કમાણી છે તે ખોવરાય તું. અલા ભરોસો કરો તો તમારે, તમે નાખો તમે તારે નહીં ડૂબે, મારી ગેરંટી જો. તું હે ને પછી તમારા બધાને હાથ અધર કરીને દાંત ખીચ્યા કાઢવા હે કે જ્યાં ને એવું કરવું નહીં થાય. તમે વિશ્વાસ કરો, તમે નહીં ડૂબે, ગેરંટી. હા. હેલો સાહેબ, સમનું હાથ શેર બજાર વધ્યું કે નહીં? અલ્યા જીજાજી, અમે બધા શેર બજારના કિંગ હે કિંગ, પણ એકના ડબલ થતા વાર તો લાગે ને. અલ્યા હું એવું નહીં કહેતો કે ભાઈ હાલના હાલ કાઢ લેવા. આ તો શું હે, મારી પરસેવાની મૂડી હોય ને તો થોડું ધ્યાન રાખજો હો. અલ્યા જીજાજી, તમે બિલકુલ ચિંતા ના કરશો, થોડાક જ સમયમાં ડબલ થઈ જશે. હા તો વાંધો નહીં. જો બનેવીલા, તમે કઈ પૈસા નવાઈના નહીં આપ્યા અને તમારા જે 10 લાખ આપ્યા નહીં તો મેં શેર બજારમાં જ રોક્યા હે. એટલે આ ભાઈ હું તને ચા કઈ કહું, પણ આ તો પરસેવાની મૂડી છે ને તો થોડું ધ્યાન રાખજો, એમ બીજું કઈ નહીં. અરે હા જીજાજી, તમારી વાત સાચી કે આજ તમારી મૂડીનો નફો બે કાઢ લેવાનું હતું, પણ અચાનક માર્કેટ ક્રેશ થઈ ગયું, શું કરું બોલો? એટલે આમ નુકસાન થાય એવું નથી ને? અરે ના ના બનેવીલાલ, તમે બિલકુલ ચિંતા ના કરશો ને શાંતિ થઈ હા જાઓ. બાપા ધ્યાન રાખજો તમે, કારણ કે મારી પરસેવાની મૂડી પડો. કેમનો કયો સાલે સાહેબ, કેવું હોય આજ શેર બજારમાં? બનેવીલાલ, આજ તો શેર બજારમાં રજા હોય મારા વાલા. એવું હોય? આજ રજા હોય? મને એમ કે ચાલુ હશે એટલે. ઓકે ઓકે. ચમનું સાલે સાહેબ, આજ મૂડી નફો બે કાઢ લેશું ને? હજી તો હાલ શેર બજાર ખુલ્યું મારા વાલા, અને હાલ તમારે નફાની મૂડી કાઢી લેવું. શું થયું? મને લાગે નક્કી તારો ભાઈ મારા પૈસા ડૂબાડશે. હવે એવું કઈ નહીં થાય, જોજો. હા તે જોવા સિવાય હવે કોઈ રસ્તો જ નહીં મળ્યો. તમે બે ભાઈ બેને. હેલો બોલો સાલે સાહેબ. બનેવીલાલ, શેર બજારમાં મારા બધા પૈસા ડૂબી ગયા. અને મારા પૈસા શું થયું? મારા ડૂબી ગયા તો તમારા થોડા તરવાના હતા. એ મારા રામ, જોયું ને તે તારા ભાઈએ બે ભેગા થઈને મારા પૈસા ડૂબાડી દીધા. હાય હાય, મારા ભાઈના પૈસા બચારાને. હજી તો મારા ડૂબી જાય નહીં જોતી, તારા ભાઈને જ દેખાય તને. હોશિયારી મારતી હતી. 10 લાખની પતંગ ફાડી નાખી તમે બે ભાઈ બેને થઈ. જોના લાખ કાલવા 9 મંગળસૂત્ર લાઈ, શું લાગે છે? તારે જે પહેરવાનું પહેરી લેનો, એટલે ઉતાવળ રાખને, મારે ધંધે જવાનું છે. જો હે ને હું પૂછું તમને કેવામાં કાંટા લાગે છે? આ બાજુવાળા ભાભી પૂછ્યું ને હોય તો ના ભાભી, તમને બહુ મસ્ત કલર લાગે હારો. આ કલર તમને નહીં, લાઈટ કલર નહીં હારો લાગતો. ઈ બધું ના પૂછે તો તમારે કહેવાનું છે આ તને ગમતું હશે તાણે તું લાવી હશે ને. પણ તમે કીધું કશું આના વિશે? પણ તને ગમ્યું તાણે તું લાવી છે. શું કરવા મારું નહીં ગુજાતું એમાં? તાણ મને તો કોઈ દિવસ કહેતા જ નહીં કે તારું તને આ હારું લાગે કે આ હારું નહીં લાગતું એવું, અને એને ના પૂછ્યું હોય તોય તમારે કહેવાનું. એટલે મારા બાપ રોજ શું કરવા પીવે હેડ ને એક તો કલાક તૈયાર થવામાં કર્યો ખાન પાઓ. કહેજો તમે ઈ ભાભીને તમ તારા હારું લાગે કે હારું લાગે, મારે કઈ પૂછવું નહીં. હવે તો હું તમને કોઈ દિવસ પૂછીશ જ નહીં. એટલે મારા બાપ લોહી પીજે તું. કહેજો ભાભીને હારું લાગે એવું તમ તાર. તમારે ચાઈની જોડે લડીને વાતો કરવાની જરૂર હતી? કની જોડે? મારી બેનપણી જતા જોડે. એટલે પણ તે ઓળખાણ પાડી કા તારા જીજાજી થાય તો હું તારી બેન પણ એને સરખી રીતે જ વાત કરું કે નહીં? હવે તમારે બહુ બૈરા જોડે વાતો કરવી હોય. મારા ભાઈ આવે ત્યાં તો તમારી જીબડી ટૂંકી થઈ જાય. બાપ તારી બેન પણ હોય તો પછી મારે વાત સરખી રીતે કરવી કે નહીં? નકરા બૈરા જોડે જ વાતો કરતા હોય. માં બાઈનું શું કરું? કેમ ફોન કાપી નાખ્યો? એટલે પેલો ઉસીના માગ કરે એટલે. હું બેઠી હું ને એટલે ફોન કાપ્યો, મને ખબર છે. એટલે મારા બાપ એવું કશું નથી યાર, પેલો ઉસીના માગ કરે 4 દાડાથી. હવે જાણે મને ફોન આવે ને ત્યારે હું બેઠી હોય ને એટલે તરત જ ફોન લઈને આગળ જતા રહો. આ પણ કંપનીની વાતો હોય તો પછી તારે શું ખબર છે? હવે તો તમારા ફોનમાં એવું તો છે ને તો તમે
સંડાસમાં ફોન લઈ જાઓ લે મારા બાપ સંડાસમાં મને સંડાસ નહીં ઉતરતી એટલે હું મોબાઈલ લઈને જો બેઠો એ ઘડી કે તમારો ફોન તમે આમ મૂકતા નહીં આપો આ ટીમાં શું છે તાર શું કરવું છે મોબાઈલ નું કારણ મને ખબર જ છે કે તમારે કોકની જોડે લફરું ચાલે છે મારા બાપ કોઈની જોડે નથી મારું ડાચું તો જો તું આવી જઈ એ બહુ મોટી વાત છે હવે તમે ફોન મૂકો ને તારે મુસ્તા જ નહીં જાણવા તા લઈ લઈને ફરતા હોય તમે તારે ફોન આવે તો કે તાર જોડે મેલીને જાઉં ભાઈ મારે તને કહેવાનું ભાઈ ફોન આપજે મને મને ખબર જ છે તમારું લફરું ચાલે છે મારા બાપ શું કરવું મારે સાંભળો ને મારે તમને એક વાત કરવી છે થાકીને આવ્યો બકા તું કાલ સવાર જે કરવું એ કરજે જો હે ને હું જાણે તમારી જોડે વાત કરવાનું કરું ને તાણે તમને ઊંઘ આવતી હોય એટલે મારા બાપ એવું કઈ નથી યાર શું કરવા લે પીવે તું તાણે. તાર જે વાત કરવી ને કાલ સવાર કરજે બસ મને ખબર જ છે કે તમે પ્રેમ નહીં કરતા એટલે એવું કશું નથી યાર કહું તો હું અત્યારે થાકીને આવ્યો સીઝનમાં કેટલા ઘરા ગયા યાર મારે અત્યારે વાત કરવી તમારી જોડે પણ તું અત્યારે વાત કરીશ ને તો સવારથી ચાલુ કરીને હાજની વાત કરીશ તું હવે કલાક બીજો બગાડીશ મારો યાર એટલી બધી થોડી વાત કરતી હોય કાંઈ એવું જ કરે તું હવે તાણે મારા બાપા કહેતા તમને કે આ છોકરા જોડે તું પૈણીશ નહીં પણ હું માની નહીં એમનું એટલે મારા બાપ શું કરવા લોહી પીવે હે તું ત્રાસવાદી થતી જાય દિવસે ને દિવસે યાર મારા ફૂટી જતે છે ને હું એમનું હાંભળી જ નહીં બચારાનું અને હે ને તમારું મેં કીધું આ છોકરો હારો હોય ભાઈ આપણે ચાલશે હેડો એક રાતમાં તારું કોઈ ફરી જવાનું કાલ સવારે કહેજે ને તાર જે કેવું હોય મારે અત્યારે વાત કરવી એનું શું મારા બાપ શું એવી કરવા? કેવી ઊંઘ આવે તમને તો અત્યારે જ તમારે હું જ જવું હાલ ના 10 દિવસથી હવે હું 12 વાગે ઘરે આવું તને સમજણ નહીં પડતી તાણે તમ તાર હું જાવ તમે હે ને હું મારા બાપાને ઘરે જતી રહે શું જાવ મારા બાપ શું કરવા લોહી પીવે તું પૂરો ત્રાસરા બૈરાનો લો હા તે એમ જ હોય ને તાણે હા બિલકુલ કની જોડે ફોનમાં વાત કરો અક્ષય જોડે કયો અક્ષય આ પેલો નહીં તું યાદ ભૂલી જઈ પેલો અમારા આખા ગ્રુપમાં અમે બધા ભણી ગયા જે પરણવાથી ડરે થઈ રહી હા હા ઓળખ્યો અક્ષય હા તો એને કોને હવે લગ્ન કરી લે જો સાંભળ્યો અક્ષય હવે તાર ભાભી કહે કે લગ્ન કરી લે અમારું ના માનત કઈ નહીં એનું તો માન બધા એવું ના હોય યાર તું વાત સમજ મારી પહેલા કે તું અત્યારે હાલ જે મહિને કમાય છે રાત દાડો એક કરીને બરોબર તો આખો મહિનો વાપરીને તું પૂરા કરીએ કે નહીં? હા તો બસ હું એ જ કહું કે એક વખત તું પરણી જા પછી તો તું જે કમાઈને લાવે છે ને એ તો આ તારી બાયડી રહી ને એ ચપટી વગાડતા જ પૂરા કરી નાખશે હા અને મહિને તારે ઉછીના લેવા પડશે બડા પોપ જોડે અને બીજું હજી તો સાંભળતું કે તું આખો દિવસ થાકીને ઘરે આવ્યો હોય તો તારું ખાવાનું કોણ બનાવે તારે કામવારી બનાવે ને ભાઈ એક વખત પરણી જાય પછી આ કામવારીને તો કાઢી જ મેળવાની તારી બાયડી જ બનાવશે બધું તારે બસ ખાલી હે ને કાં તો વટાણા ફોલવા પડે કાં તો લસણ ફોલવું પડે કાં તો શાકભાજી સમારવું પડે બસ આટલું જ કરવાનું હા અલ્યા બુડા વાહન બે જણાના થાય કેટલા આ તો બધા ખોટા તને બીવરાવે છે 5 મિનિટનું કામ છે અને તારે રજા હોય ને બકા તારે તને આખો દાડો કંટાળો આવે કે તું એક વખત પરણી જા મારું માન તું એક વખત પરણી જઈશ ને તું એટલે તારી બાયડી તારા રજાના દિવસે કંઈક ને કંઈક તારી જોડે કકરાટ કરતી જ રહેશે આ 100% ગેરંટી મારી એટલે તારો દાડો સાંજ જશે નહીં તો ખબર જ નહીં પડે તને અને શનિ રવિ રહીને એ તારે ફરવા જવાનો કોઈ પ્રોગ્રામ કરવાની જરૂર જ નહીં કારણ કે એ પ્રોગ્રામ કરીને બેઠી હશે એટલે વરસમાં 20 વખત તો તારી નમે ફરવાનું થઈ જશે એટલે તું વિચાર કર ફરવાની કેટલી મજા આવે હા અને આમ જો તું માને જ નહીં વસ્તુ કે માણસે રોજ નવું કંઈક શીખતું રહેવું જોઈએ હા તો આ તું એક વખત પરણી જા ને એટલે તને તારી બાયડી છે ને શાકભાજી લેતા કરિયાણું લેતા ઘરના કામ કરતા આ બધું જ એક જ ઝાટકે શીખવાડ દે તને હા એટલે આ બધું થાય ને એટલે તું એક પરિપક્વ માણસ થઈ જાય બોલ હા બસ આ જ વસ્તુ કહું હું તને સમજાવું કે તું આ બધું જ કરે ને એટલે તને થાક લાગશે તો અત્યારે તને ઊંઘ નહીં આવતી હવે તું રાતે મોડા સુધી જાગતો હોય આ બધું કામ કરે ને એટલે માણસ થાક એટલો લાગે ને કે એ તરત જ હોઈ જાય પડે એવો અને હવાર ચાણે પડે એ જ નહીં ખબર પડે તને બોલ હા બિયાવાનું આવતું જ નહીં બુડામાં તમે લગ્ન કરવાની સલાહ આપો કે લગ્ન કરવાથી બીવડાવો હોય ને હું સલાહ આપું ને શું સલાહ આપો જેટલું બધું વિચારાને કહો આવું કોઈ લગ્ન કરવા હોય તૈયાર ના થાય આવું કહો તો અક્ષય હું તને પછી વાત કરું હો બગા હા શું સલાહ તો આપી આવી સલાહ આપવાની આ તો પણ જે થાય છે બધા હંગાતી કીધું મેં એને તે બધાને થોડું એવું થતું હોય વાત કરે બધાને થતા એટલે અમે ગુનો કર્યો હતો તું અમાર જોડે આ બધું કરાવરાવે છે તે લગ્ન પછી થોડું કરવું પડે પણ કે બધાને હંગત કઈ નહીં એની બાયડી હારી આવે તો ના કરે તમે એટલે મતલબ તું હારી નહીં એને લોહીની પીનારી પારુલ જો નવા બૂટ લાયો અરે વાહ એડિડાસ ના હે એડિડાસ પહેને કહેજો કે એમની ચોઈસ તો મસ્ત હે કંપની આવે તારી માં એડિડાસ હાબરો ને લા મારા ફોન માં રિચાર્જ કરાવી આપો હું તારો ધણી હું કે જીઓ વાળાનો જમાઈ નહીં કે તારી રિચાર્જ કરાવતો ફરું
પારુલ હા આગળ પોલીસ વાળા ઉભા ફટાફટ બેલ્ટ પહેર લે તમે તો હા ગાંડા જેવા હો ડ્રેસમાં કે થોડો બેલ્ટ પહેરાતો હોય ટોપી સીટનો બેલ્ટ પહેરવાનું કહું છું પારુલ આમ જો આ 2000 ના શૂઝ બહુ મસ્ત હે લઈ નાખું મારા માટે તમે ગમે એટલા મોટા જોડા લાવો તો શું કામના કારણ કે તમારે ચાલવાનું તો મારા ઈશારા પર જ છે ને હેલા તમને એક વાત પૂછું હા પૂછ ને તમે અત્યાર સુધીમાં મોકામાં મોકી ડીશ કઈ ખાધી લગનનો કંસાર બહુ મોકો પડે અમને હા બ્રો આ તો તમે ઘરના હો ને એટલે કહું કે 1 કલાકમાં હે ને 60 મિનિટ જ આવે સમજ્યા હેલા તમને ખબર હે સૂરજ છે ને એ ખાલી દિવસે જ ઉગે તું એક વાત કહેવાનું ભૂલી ના જઈ શું ચાંદો હે ને ઈ ખાલી રાતે જ ઉગે અરે વાહ તમે મારા જેમ હોશિયાર હો આજ તો તમે મને આઈ લવ યુ કહેશો ને તો જ હું રોટલી ખાઈશ નથી કહેતો જા ઉપર તો કઈ નહીં હું ભાખરી ખાઈને હોઈ જઈશ હેલા તમે કોઈ દિવસ પાગલખાને ગયા હો આખી જાન લઈ હેલા અને સ્ત્રી ચમ કહેવાય પુરુષ સ્ત્રી ચમ ના કહેવાય મને નહીં ખબર જાણા કુસન જાણે કે મને નહીં ખબર શીખા શું ભણાયા તમારા બાપાએ હેલા તમને ખબર હે શું એક દિવસમાં હે ને 24 કલાક જ આવે બોલો આ તો તમે નસીબદાર હો કે તમને હું મળી તે તમે લખપતિ થઈ ગયા ઈ કોણ કહે છે કે હું કરોડપતિ માંથી લખપતિ થયો હું? અને હજી જો તું 5 વર્ષ મારા ભેગો વધારે નહીં ને તો હું રોડપતિ થઈ જઈશ ખબર નાલા તમને એક સવાલ પૂછું ના એક જ ખાલી એક જ સવાલ અરે પૂછું યાર તું મગજની પથારી ફેરવી નાખે યાર ખાલી એક જ પૂછીશ હા રે. તમને ખબર હે ભારતમાં સૌથી વધુ વરસાદ ક્યાં પડે છે ના તમે તો હાવ ગાંડા જેવા રહ્યા ભારતમાં સૌથી વધુ વરસાદ છે ને ઈ જમીન ઉપર પડે છે હા આજ તો તમે મને આઈ લવ યુ કહેશો ને તો જ હું રોટલી ખાઈશ નથી કહેતો જા ઉપર તો કઈ નહીં હું ભાખરી ખાઈને હોઈ જઈશ હેલો હા બોલ ને તમે બહાર જાઓ હા તો તમે પાછા આવો ને તમે કૂતરાને નાખવાનું બિસ્કિટ લેતા આવજો ચમ તાર ભાઈ આવવાનો થોડાક પગ ઊંચા લે પરણીને ઇન્સાનની નોકરાણી બનાવીને રાખી હે તો કામ તો આખા ઘરનું હું કરું છું તો નોકરની પત્ની નોકરાણી જ થઈ ને આ રહી ગયું અહીંથી લઈ લે જાની આ ઘરમાં આવીને તાની કામવાળી બનાવીને રાખી છે જો કાલથી મારા જોડે કામ કરાવવું હશે ને તો મને પગાર આપવો પડશે પગાર મળશે પણ શરત એક કે જો તારું કામ નહીં ગમે ને તો હું કામ વાળી બદલી નાખીશ